બનાસકાંઠાના દાંતામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। અંબાજીમાં પણ સારા વરસાદથી પાણી વહેતા થયા છે। શક્તિપીઠ અંબાજીમાં વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। વરસાદના કારણે દાંતા સિવિલ હોસ્પિટલ પાણી થઈ છે। બનાસકાંઠાના દાંતાના આ દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી જ મેઘો મુશળધાર વરસી રહ્યો છે। અંબાજીના આ દ્રશ્યો છે કે જ્યાં રસ્તા ઉપર પાણી વહેતા થયા। મારા સંવાદદાતા જોડાઈ ગયા છે અતુલ જણાવશો કે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અંબાજીમાં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। ચોક્કસ બનાસકાંઠામાં છે મોડી રાત્રિથી જ વરસાદ શરૂ થયો હતો અને વહેલી સવારથી જ ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની જે સમસ્યા છે એ ઊભી થઈ છે। પાલનપુર, અંબાજી, દાંતા, લાખણી, દિયોદર, ડીસા સહિતના જે પંથકો છે તે વહેલી સવારથી જ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। જે પ્રકારે અંબાજી છે તેમાં પણ અંબાજી પાણી થયું છે તો દાંતામાં ભારે વરસાદને કારણે સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ગયા છે। પાલનપુરમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને જાહેર માર્ગો અને મુખ્ય માર્ગો સહિત નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। તો સરહદી વિસ્તારો છે લાખણી, દિયોદર સહિતના જે વિસ્તારો છે તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી વેઠવાનો ભારો આવ્યો છે। જે પ્રકારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે ને ખેડૂતોના જે ખેતરો છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે। ખેડૂતોના ચાલવાના માર્ગો પણ જે એક પ્રકારે બંધ થયા છે। ત્યારે અત્યારે જે ખેડૂતો છે તેમને જે વાવેતર કર્યું છે તે ખેડૂતો ચિંતામાં છે। અનેક ખેડૂતો એવા છે કે જેમને વાવેતર પણ નથી કર્યું, એટલે કે ક્યાંક ખેડૂતોમાં કભી ખુશી તો કઈ ગમનો માહોલ છે। ત્યારે જે પ્રકારે સમગ્ર જિલ્લામાં અત્યારે વરસાદની સ્થિતિ છે અને હજુ પણ જો ભારે વરસાદ આવે તો સમગ્ર જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પણ મુશ્કેલીઓ સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ છે। બિલકુલ અતુલ, અંબાજી એ ખાસ શક્તિપીઠ છે અને તેના કારણે જ મોટી સંખ્યામાં રોજે રોજ પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે, દર્શનાર્થે આવતા હોય છે। પ્રવાસીઓને કેટલી હાલાકી? જે પ્રકારે અંબાજી છે એમાં અંબાજી શક્તિપીઠ છે અને અંબાજીનો જે વિસ્તાર છે આ સમગ્ર વિસ્તાર છે નીચાણવાળો વિસ્તાર છે, એટલે કે વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા દર વખતે રહેલી છે। જે પ્રકારે આજે જે પ્રકારે ભાવિક ભક્તો છે અથવા તો જે લોકો છે એ પણ વહેલી સવારે અંબાજી પહોંચ્યા છે અને તેઓ છે ઘૂંટણસમાં પાણીમાંથી ચાલવા માટે મજબૂર છે। ત્યારે મંદિરમાં પણ જે પ્રકારે દર્શન કરવા જવું પડે ત્યાં માર્ગો પણ પાણી ભરાયેલા હોવાથી યાત્રિકોને પણ મુશ્કેલીઓ પડી રહી છે। ત્યારે જો ભારે વરસાદ આવે તો અંબાજીમાં કેડસમા પાણી ભરાય છે અને જેને કારણે જે લોકો છે અથવા તો જે યાત્રિકો આવે છે તેમને પણ ખૂબ જ મુશ્કેલી પડી શકે છે। જી બિલકુલ અતુલ, જોડાયેલા રહેજો। તો અંબાજીમાં પણ વરસાદી પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। શક્તિપીઠ અંબાજીમાં વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે દર્શનાર્થે આવતા ભક્તો પણ મુશ્કેલીમાં મુકાય છે। આ સાથે જ દાંતા વિસ્તાર પણ જાણે કે જળમગ્ન થયો હોય તે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। દાંતામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। ફક્ત દાંતા જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત જાણે કે વરસાદના ભરડામાં આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો।